શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा કરીને જય શ્રી કૃષ્ણ। વરસાદની રાહ જોઈએ છે, પણ આપણા હાથમાં કાંઈ નથી। આટલું વિજ્ઞાન આગળ વધુ લ્યો, પાડો વરસાદ। બધાને ભગવાન બનવું છે, ક્લો કરવું છે, ના કરવું છે, ના કરવું છે, છેવટે સર્જન એના હાથમાં છે, વિસર્જન એના હાથમાં છે, અને પાળવું એના હાથમાં છે। તમે ગમે એટલા સાયન્સમાં આગળ વધો, પણ સાયન્સને બનાવનાર કોણ? એ જ છે ને। પણ આજે કેવું છે, ઘરમાં પેલા વડીલો હોય ને એણે શીખવાડ્યું હોય કે જો આવી પરિસ્થિતિ આવી તો આમ કરે। હવે છોકરાઓને એમ થાય કે ઓહો અમે તો એટલે, પણ જ્યારે ભરાય ને ત્યારે ખબર પડે, ત્યારે ટણીમાં પાછા પૂછે તો નહીં જ। પછી દુનિયા એમ કે અમે જેની સલાહ લઈએ છીએ એની લેતો। જો તમે ઘર બહાર ગમે એટલા, પણ હંમેશા ઘર કી મુર્ગી દાલ બરાબર જ હોય। આ કાલે જ આપણે અહીંયા કીધું કે નહીં ખબર નહીં, સ્મશાન અને સંસાર બે બાળે છે। સ્મશાન અને સંસાર બે બાળે છે। સ્મશાન ઘણું સારું મરેલાને બાળે છે, આ સંસાર જીવતાને બાળે છે। છતાંય વાલો તો સંસાર જ લાગે છે। ઘણા સ્મશાન વૈરાગ આવી જાય, સ્મશાનમાંથી આવીને કહે ખોટું હવે બોલવું જ નથી, હવે ખોટી રીતે કમાવું જ નથી। પછી ઘરે આવીને નાહી ધોઈને ચા નાસ્તો કરે ને, સ્મશાન વૈરાગ્ય પૂરો। જો એ સ્મશાન વૈરાગના બદલે સંસાર વૈરાગ્ય થઈ ગયો તો બેડો પાર થઈ ગયો। પણ એવા વિરલા કોક જ હોય। આજે નરસિંહ મહેતા રહેતા હતા સંસારમાં, અખિલ બ્રહ્માંડમાં એક હતું હરિ, થાને લીધે તો કે હરિ સિવાય મારું કોઈ નહીં। મીરાબાઈનું તો રૂપ એવું હતું કે આમ લોકો ગાંડા થઈ જતા, પણ એનું ભક્તિનું તેજ એટલું બધું હતું કે રૂપને નિખાર આવતો હતો। એ સાસરીમાં આવ્યા ને ત્યાં એક દાસી કામ કરતી હતી, એ હાલતા ચાલતા મીરાબાઈને જોઈએ, રૂપ તો જો। હવે એકવાર એને છોકરાને લઈ આવી 16 વર્ષના, મીરાબાઈને જોઈને પછી એ તો એક બાજુ બેસી ગયો, જોયે જ રાખો। હવે ઘરે ગયો તો બોલે નહીં, ચાલે નહીં, ખાય નહીં, પીએ નહીં। 2-3 દી થયા ને માએ પૂછ્યું કે તારો બાપ તો છે નહીં, આ રજવાડામાં કામ મળ્યું છે, તને ખાવા પીવાનું બધું, કેમ આવું કરે છે? એ કે તું સાંભળી નહીં શકે। એ કે કેમ? એ કે મને મીરાબાઈથી પ્રેમ થઈ ગયો છે, મારે ત્યાં લગ્ન કરવા છે। હવે મીરાબાઈને તો રાજા અહીંયા બરાબર હતા, અને એ તો રાજની રાણી હતી। બોલે ને એવી ફાળ પડી, એ બોયલો, બીજી વાર બોલીશ નહીં। એમ કરતાં અઠવાડિયું થયું તો છોકરો તો આવો થઈ ગયો, ન ખાય, ન પીએ, ન બોલે, એક બાજુ બેઠા બેઠા મીરાબાઈને જ યાદ કરે। એટલે ઓલી દાસી જાય ખરી કામ કરવા,
પણ એને દીકરાના જ વિચાર, હાય હાય આને કાંઈ થઈ જશે તો, આનો બાપ તો છે નહીં, હું શું કરીશ. એટલે મીરાબાઈએ પૂછ્યું કે હમણાં કેમ તો ઉદાસ રહેશ? ભક્તોને ખબર પડી જાય. એટલે કે ના ના કાંઈ નહીં. બીજે દી ખાવાનું દીધું તો કે હું ઘરે લઈ જાઉં છું. નો હવે એ તો જ્યારે આવતી હોય ત્યારે જ ઘરે લઈ જાઉં છું. મીરાબાઈ કાંઈ બેસ, બોલ શું તકલીફ છે? નથી પહેલાંની જેમ હસતી, નહીં બોલતી. એ કે ફાંસીએ ચડાવું એવી વાત છે. એ કે તને લાગે છે હું કોઈને ફાંસીએ ચડાવું? એ કે ઘરમાં, એ કે કોઈને ઘરમાં નહીં. બોલ. એ મારો છોકરો આવ્યો હતો ને તે દિવસ ભેગો, એણે આપને જોયા, એને તમારે આ લગ્ન કરવા છે. એ કે મારે કરવા. એ કે મારે એની યારે જ કરવા. કાલ લઈ આવ, કાલે એની પરીક્ષા થોડી લઈ જાઓ, એ પાસ થાય એટલે બીજે દી ઓલો તો સરસ ટનાટન તૈયાર થઈ ગયો. એ મીરાબાઈ આવ્યો એટલે મીરાબાઈ કીધું આવી જા. હવે અંદર જેની સેવા કરતા તે ગિરધર ગોપાલનું સ્વરૂપ હતું. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. એ કે સાંજ સુધી અહીં બેઠો રહે, તારી માં રાત્રે જાય ને એટલે આ જમીન જા ઊભો નહીં થવાનો. તો આ પરીક્ષામાં પાસ થાય ને તો કાલ તારી યારમાં લગ્ન કરવાનું. આપણે બે અહીંથી બોલો તો કે બસ આટલું જ વસ્તુ. પણ ગિરધર ગોપાલ હામું જોઈને બેઠા, હું હાલતા ચાલતા જોઈશ, તારી દ્રષ્ટિ બીજે ક્યાંય ન હોવી જોઈએ. ઓલો બેઠો, ગિરધર ગોપાલ અડધો પોણો કલાક થયો. મીરાબાઈ એના રૂમમાં હતા, સૈયા મંદિરમાં એક તારો લઈને ભજન કરતા હતા. મુખડું મેં જોયું તારું, મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું કારું, હવે હું તો બળભાગી રે, મોહન પ્યારા મુખડાની માયા લાગી રે, મોહન. હવે આયા મુખડાની માયા જ જોતો હતો. ગિરધર ગોપાલનું સ્વરૂપ ને એમનું તેજ ને કલાક દોઢ કલાક થયો ત્યાં તો આંખમાંથી અશ્રુની ધારા. કોને? ઓલા કામવાળી છોકરા. આવા ભગવાન, આવા કૃષ્ણ કનૈયા, આવા ગોપાલ. મુઠ્ઠી વાળીને કેમ હું ઘરે જાઉં છું. મીરાબાઈ કે ના, મારે આ લગ્ન કરવાનું, તારે એવું ના ચા, મને માફ કરો. એકવાર આ સ્વરૂપમાં જેનું ચિત્ત ચોંટી જાય ને, મીરાબાઈ કે મારે તને એ જ કહેવું હતું કે આ ચામડી જડી ન હોય ને તો અંદર તો માંસ ને લોહી ને બધી ગંદકી જ ભરી જ, મળ ને મૂત્ર ને. ભગવાન સમજીને આ ચામડી, પેલા ગોદડા ફાટી જતા ને, પેલા આવું બધું રજૈયોની તો બધા પૈસાવાળા જ હોય. એટલે સાલના પછી જે અધોતા થયા હોય ને એનું કવર કરી દે. એટલે પછી કવર જ ધોવાનું. ઓલા ગોદડા તો રૂવાળા ધોવાય નહીં. એટલે પછી ઉનાળામાં ક્યાંય જવાનું હોય ને તડકો હોય, અને પહેલાં તો આવા પંખા નહોતા. અમે તો નાના હતા કોઈ દી પંખા જોયા જ નથી, અને પહેલાં આવી ગરમી નહોતી. એટલે અહીંયા બા ને ત્યાં જઈએ ગામડે દાળમાં ને
સાવરકુંડલા, હરડી, લીલિયા, બપોરે બધા એ કામ કરતા હોય, કવર ચડાવી દે. એમાં ભગવાનને કવર ચડાવી દીધા છે. જેમ ઓલું ગોદડાના ફાટેલા હોય, તૂટેલા હોય, લીરા નીકળી ગયા હોય, ઓઢીએ તો ઊંઘ ન આવે યાર. એમાં આની અંદર એ જ છે બધું. ઓલા લગ્ની લાગી ગઈ દાસીએ તો એ કે હાથ જોડવા હોય તો ગિરધર ગોપાલને જોડ. મીરાબાઈને પ્રભુમાં વિશ્વાસ હતો કે એની સામું 1 કલાક બેસશે ને એ બધી જ વ્યવસ્થા કરશે. આપણે બધાને તકલીફ છે ને આપણામાં વિશ્વાસ, હું કરું. ઘણીવાર જીવનમાં એવા પ્રશ્નો આવે કે ઊંઘ ના આવે, ખાવાનું ન ભાવે, મન વ્યગ્ર થઈ જાય. ઠાકોરજી કે લે કર. ત્યારે ઠાકોરજી કે તું કર, તો મારે કરવાની જરૂર નથી. પણ એક જ વસ્તુ, પ્રભુ તારા ખીલોનાથી જેમ રમવું હોય રમજે, પણ ખીલોનું બદલાવીશ નહીં. જેણે બ્રહ્મ સંબંધ લીધું ને એ ખીલોનું પ્રભુ ક્યારેય ન બદલાવે. આપણે બધાને છે કાંઈ ચિંતા? ચિંતા બધી વલ્લભને. તો આવા મીરાબાઈ હતા દેખાવડા, પણ એના દેખાવમાં લૌકિક વાસના નહોતી, આધ્યાત્મિક અલૌકિક સુગંધ હતી. એને જોઈને લોકો સંસારમાંથી ને નિવૃત્તિ લઈ લેતા હતા. એવી ભક્તિ હોય ને. આજે જ્યાં હોય ને ઓલા પેમ્પલેટ છાપે ને મનોરથી પરમ ભગવદીય. ઓલા હજી વૈષ્ણવ નથી. દયારામભાઈ કે છે પોતે આવા વૈષ્ણવ, તો કે હજી નથી થયો વૈષ્ણવ તું તો સિદ્ધને ફરે છે ગુમાનમાં. એમનું ધોળ છે, મારું પોતાનું નથી. એ એમ કહેતા હોય આવા વૈષ્ણવ જેની હારે ઠાકોરજી વાતો કરે એ ગાય છે મને નથી રે થયો તું હજી વૈષ્ણવ, શાને ફરે છે ગુમાનમાં? હજી વૈષ્ણવ નથી થયો ને ગુમાનમાં ફરસ, અભિમાનમાં. અત્યારે ચારે બાજુ આ જ છે, પરમ ભગવદીય મનોરથી. આજે ભક્તિમાં કોઈને આપણે ઉપર ચડાવીએ ને એટલે એનું પતન નક્કી જ. ગમે એટલું. અને અત્યારે બધા બહાર પોતાને ભગવતી કેવડાવું બહુ ગમે છે. ભગવતી કહેવાથી ભગવતી થવાય નહીં. જેને જોઈને ભગવાન યાદ આવે ને એ ભગવતી. આપણને યાદ આવે છે. આજે ગૌશાળામાં એક ભગવતી આવ્યા હતા, એક જ દિવસ. છેલ્લે બેઠા, મેં એને જોયા, 2-3 વાર ઈશારો કર્યો. મોટી ઉંમરના હતા. મને આમ કર્યું, આમ આમ, ચૂપ રહે, તારું કામ કર. કારણ કે ઉંમર એમની એવી હતી કે મને એવું કહી શકે. હવે એ તો બહારનું પાણી નહોતા પીતા, એટલે પછી દ્રઢઈ ન બોલ્યા. એટલે હું ઊભી થવા ગઈ. મેં તો હવે એમને મળ્યો, કારણ કે એ મને મળવા આવે એવી મારી લાયકાત નહોતી, પણ હું એમને મળવા જાઉં ને એવી એમની લાયકાત હતી. જો કેવા ચતુર આ ભગવદીય કહેવાય. ગાયને પગે લાગવાના બાને મારી પાસે આવ્યા એટલે કોઈ એમને જુએ નહીં. તમે જોયું તો માથે ઓઢેલું હતું. આવીને 2 ખભે હાથ મૂક્યા. પ્રશંસાનો ભાર સહન કરજો. એ બાપા, હું તો આમ રોમાંચ ઊભા થઈ ગયા મારા. દીકરા, આ પ્રશંસા બહુ થઈ રહી છે, એનો ભાર ઉચકી લેજે. જો ન ઉચકો ને
તો ધબ કરતી હેઠી બેસી જઈશ. હું સમજી ગઈ. મને કે જ્યાં હોય ને આ જ વાત. તમે જ્યાં ગયા ઈલાબેન કરે સત્સંગ ગૌસંગ. એ કે મારા એક સંબંધીએ તો મને એમ કીધું કે આ આમને કયો એ કે આ છાપામાં છાપામાં આપે, આમ કરે. મેં એ કે વલ્લભને વિનંતી કરી, મારા નાથ, આ હજી ઉગતો તારો છે, જો ખરી પડશે ને તો આ તારો ક્યારેય ચમકશે ને. પછી ઊભી થવા ગઈ. મને કે બેઠી રહે. બાર રિક્ષા, 1.5 કલાક રિક્ષા. એટલા પૈસાવાળા નહોતા કે એની પાસે ગાડી હોય. રિક્ષા બહાર ઊભી જ. હૈયું ઠર્યું. હૈયાને હામ ભીડાવી. ચિંતા કરવા જેવું નથી, પચાવી ગઈ છે. આ દીનતા રાખજે. મેં કીધું કોક વાર આમ લોકો મને વંચકો હેરાન કરે તો ગુસ્સો, જો વંચકો તરફ ગુસ્સો થઈ જવાય ને ત્યાંથી એ નક્કી કર, આપણે એ વંચક છે, આપણે શું. મેં કીધું બહાર સુધી મૂકી જાવ કે લોકોમાં મારી વાહ કરાવી છે કે હું અહીંયા આવી હતી. બધાને ખબર છે હું બહાર નથી, પણ મારી ઈલાને મારે સાંભળવી હતી. યુટ્યુબમાં તો સાંભળું છું, આ મારે જોવી હતી. પચાવી ગઈ. હવે મને આનંદ છે. હવે મને ખબર પડી ગઈ તને દુસ્સંગ લાગશે નહીં. મનમાં બીક હતી કે તું બધાથી ઉપર બેસીશ. આમ તું તો બધાને પોતાના કરીને બાથમાં ભરીને બેઠી. મેં મારી શું લાયકાત. આ તો મેં કીધું બા પગે ઓપરેશન કરાવ્યું, નીચે ના પાડી. બાકી આ ગૌમૂત્ર ને ગોબર ને આ નીચે પલોઠી વાળીને બેસીએ ને તો જન્મ જન્મ. બસ કે હવે તું પચાવી ગઈ ને, હું આ બધું જોવા જાય સંવારી લીધી. ત્યારે ખાલી હજી મને લાગે 12-15 દિવસ થયા હતા. પછી છેલ્લે દિવસે ફોન આવ્યો. આજ તો દ્રઢઈને ચરણ નહોતો, હું રોઈ ગઈ. મેં મને કે સારું સાસરું મળે, લાયકાત કરતાં ભણેલો વધુ મળે, દેખાવડો હોય. તો હવે રાજી થવાનું, હવે આ વાગોળવાનું. તું ગાયો પાસે તે સંભળાવ્યો છે, તેને જ સંભળાવ્યો. વલ્લભે તારા ઉપર કૃપા કરી છે. ગાયોએ સાંભળેલું ક્યાંય ન જાય. માણસ સાંભળીને ખંખેરી ઊભો થાય, ગાય નહીં કે ખંખેરતા જોઈ. તો તારે ચિંતા કરવાની જરૂર નહીં. મેં તો આ 1 મહિનો ગયો, હવે કેમ જાશે. મને કે ગાયો સારું ખાઈ ખાઈને વાગોળે ને એમ હવે આપણે અંત સુધી વાગોળો. અમે ઘરે હતા તોય તારી સાથે ગૌશાળામાં હતા. તો પરિક્રમા કરે ને ત્યારે હું ઊભી થઈ જતી હતી, કારણ કે વોકરથી ચાલુ. વોકર એક મૂકીને દિવાલે તારી હારે પરિક્રમા કરતી હતી. માનસીમાં હું ગાય હારે હતી. પણ તું ગૌ માતા કે જે 3 વાર બોલે ને પછી બેસી જાતી ને પછી. તો આવા ભગવદીઓ આપણને સવારે ને નહીં, આપણે તો ઊંચા ઉડી હાલી, આપણે ઓછા નથી. તો ભગવદીયા આવા વૈષ્ણવને કહેવાય જે 2-4 વર્ષે બહાર નથી નીકળતા. એ કે આટલી મોટી ઉંમરમાં ગૌશાળામાં ભાગવત એક સ્વપ્ન હતું કે તને જોવી, ગૌશાળા જોવી, ગાયો. હવે તને ફોન કરું તો બાજુમાં વ્યવસ્થા કરે એટલે હું પાછી મારું પતન થાય. ત્યાં બેઠી હતી, ત્યાં કે ઘણા શબ્દો મને સંભળાતા નહોતા. ઈલા
ઘરે જઈને ફરી સાંભળું. હું બહુ રાજી છું. તારી માને વંદન. તને ગર્ભના સંસ્કાર એવા આપ્યા અને આ ગાયોને વંદન કે તારી વાત ગૌશાળામાં ભાગવત કરવાની એણે ગોપાલ સુધી પહોંચાડી અને ગોપાલે વલ્લભને કહ્યું અને વ્યવસ્થા બધી વલ્લભે કરી. ગૌશાળાના તો એટલા બધા પ્રસંગો જીવનમાં કે જીવન ધન્ય બની ગયું. એ બે ખભે હાથ આમ મૂકીને પાછળ ઊભા રહ્યા, ના એ વાલ કર્યું, હાસ પચાવી ગઈ. મને તારી ચિંતા થતી હતી, પતન ન થાય. ચોરે ને ચૌટે વૈષ્ણવો એક જ વાત કરે, જઈવા ગૌશાળામાં ભાગવત છે. બોલો, અહીં આવ્યા પછી હામ ભીડીને જાઉં છું. હે વલ્લભ, તારી પાસે બગાય નહીં, પણ આનું પતન ન થાય એની જવાબદારી તારી. તો આવા ભગવદીઓ આપણને ઊંચે જતા, અને અત્યારે તો જ્યાં હોય ત્યાં જે મોટો મનોજ કરાવે પરમ ભગવદીએ. પૈસા ક્યાંથી આવ્યા, કેવા છે. પેલા તો અન્ય માર્ગીઓ મનોરથે નહોતા કરાવી શકતા, ભેટ બી નહીં. હવે કાંઈ બોલાય નહીં. એક નાની વાત,